આપશો. 10 થી હાલશે? 5 આપશો તો હાલશે? નહીં હાલે, કારણ કે ગાડી લઈને આવ્યા બાપ. 500 નહીં હાલે, તારીખ 1100 રૂપિયા આપશો. શું કામ? મને જરૂર નથી. એટલે દુનિયા ઊંધી છે. મને જરૂર નથી તો તમે 1100 આપશો, પણ મને જરૂર છે તો 10 દઈને 5 પાછા લઈ લેશો. જગત આ ટાઈપ. એક ભાઈ છે ને ગુજરી ગયા. આમ શમશાનમાં જઈને તો છોડી નાખે ને ઠાંઠું, પછી આમ સૂર આવે. સૂતા સૂતા ભાઈ ચિતા માથે જ બેઠો છે. આમ કરી બધા સમજ જોયું ને શમશાનમાં તો બધા ભાગી ગયા, આ તો ભૂત છે એમ કરીને. કારણ કે મરી ગયું એમાં જીવ આવે એટલે ભૂત સમજી ને આપણે. એક જણ ઉભું રહ્યું, અમારા ગામના સુરેશ વાણિયા જેવો હશે, નીડર માણસ સુરેશભાઈ. એ નાગ હોય તો આમ હાથથી પકડી લે, શમશાનમાં મૂકો તો હોહરો હાલ્યો જાય. એવો માણસ એક ઉભો રહી ગયો. બીજા બધા રફુ ચક્ર ગુમ થઈ ગયા. આ ચિતા માથે બેઠો બેઠો કે ભાઈ ઉભો રે, મારે તને કાંઈ કરવું નથી, ખાલી મારી વાત સાંભળતો જા. મને જે વેદના થાય ને એ કઈને હું પાછું મરી જઈશ, પછી તું આગ લગાવી દીધી બસ. પણ મને જે વેદના ઉત્પન્ન થઈને મારે કોઈને કેવી છે ને કે મારી ગતિ નહીં થાય. એટલે આ તો જીગર વાળો હતો. મૂછું મૂછું આમ ચડાવી બોલ બોલ. એ કે મને ચિંતા થાય છે કે હું અત્યારે 80 વર્ષનો છું, મારું મૃત્યુ થયું, વાત સાચી, પણ નાનપણથી અત્યાર સુધીની મારે તને કથા કેવી છે. તો કે જલ્દી કેજે કથા, નહીં તો મારી પાસે ટાઈમ નથી. તો કે જો ભાઈ હું જરાક મોટો થયો ને, જન્મીને જરાક મોટો થયો ને, એટલે મારા માતા પિતાએ મને સ્કૂલમાં મૂક્યો. એટલે સ્કૂલમાં મને ટીચરોએ લૂંટ્યો. આપણે અત્યારે ફી લઈએ છીએ ને ભાઈ, ભણવાની ફી. સ્કૂલમાં મને ટીચરોએ લૂંટ્યો છે. ઠીક છે, હાલો ભાઈ જન્મ્યા છે ને, લૂંટાણા તો વાંધો નહીં. પછી કે થોડોક મોટો થયો ઘરમાં, એટલે બધા ભાઈબંધ દોસ્તાર ભેગા થયા અને મને લૂંટ્યો હોય. કે થોડુંક મોટો થાય એટલે ભાઈબંધ દોસ્તાર હોય ને, પછી એક પડી કે પાન પરાગ ને લે એટલે એને 10 લેવી પડી. મોટો થયો એટલે મને મારા દોસ્તારે લૂંટ્યો. મને એ દુઃખ નથી, પણ તમને મારી વેદના નાનપણથી સમજાવવા માંગુ છું, એટલે વચ્ચે દોસ્તાર પણ આવી જાય. પછી હું થોડોક મોટો થયો એટલે ગ્રાહક બન્યો. પછી ઘર હલાવવું પડે ને. હા, લગ્ન થયા એટલે મને મારી પત્નીએ લૂંટ્યો હોય. આ લઈ આવજો ને ઓ લઈ આવજો ને, 10 સાંધા ભેગા થવાના દીધા. પછી હું ઘર હલાવવું પડે એટલે હું ગ્રાહક બન્યો ને, એટલે મને વેપારીએ લૂંટ્યો. હું લૂંટાણો જ છું એક બાપ. તું ખાલી સાંભળ. આ મોચી વાળાના આંખમાં પાણી આવી ગયો, ગદગદિત થઈ ગયો. પણ હવે આ તો જીગર વાળો સાંભળે. એ કે હું પછી પ્રજા બન્યો ને તો મને નેતાએ લૂંટ્યો. બોલો, હું ચારી પર લૂંટાણો જ છું. સાચી વાત છે ભાઈ, હું તો આશ્વાસન તો આપે, વાત સાચી છે, ચારી જગ્યાએ લૂંટાણો. એટલે હું ચિતાવાળાના આંખમાં આંસુ આવી ગયા કે હું ગરીબ છું. 30 વર્ષથી તો સાવ ગરીબ છું. મારી પાસે પહેરવાના કપડા નતા, ત્યારે મને કોઈ કપડા ના આપ્યા. અને હું જેવો મરી ગયો ને તેવા નવા કપડા લઈને મારી માથે ચડાવી દીધા. મને દુઃખ છે. વૈરાગ ઉપડી આવશે. મારી વાત સાંભળશો ને તો તમને વૈરાગ ઉપડી આવશે. પછી 4 જણા
મારા કુટુંબના જે હતા ને એ મને શમશાને લઈ જતા હતા. જાણે રિક્ષામાં બેઠા ને એવી ઝડપથી લઈ જતા હતા. શમશાન જે યાત્રા જતો એટલી ઝડપથી જતી હોય, શું કાંઈ લારે થયું હોય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ તો ઠીક, આખી જિંદગી હું જેના કરને પૈસા માંગવા ગયો ને કોઈ મને ટેકો ન કર્યો. અને જયારે મારી શમશાન યાત્રા જતી હતી ને તો એક એક માણસ મને ટેકો આપવા માટે આવતા હતા. એટલે તને ટેકો ખંભાનો આપે છે ને, વારા બદલાવે ને ખંભાનો ટેકો આપે. કે હું જીવતો હતો ને ટેકો માંગતો હતો ને તો એ કોઈ નતું આપતું. હવે મારી ઠાઠડીને ટેકો આપે છે વારા પછી વારો. અને જયારે હું હરિભજન કરતો હતો ને તો એ બધા મને કે આ તો ગાંડો થઈ ગયો છે. રામનું નામ જયારે હું લેતો હતો ને તો કે આ તો ગાંડો થઈ ગયો છે સાવ, ધંધો નથી કરવો ને એટલે હરિભજન કરે, રામ રામ કરે છે. હવે એ વિચાર કરો, આ બધા ભેગા મળીને રામ રામ કરે, એ જ નહીં માણસ. શમશાન યાત્રા બોલે રામ બોલો ભાઈ રામ, રામ રામ. એ કે મને જે ના પાડતા હતા એ બધા રામ રામ બોલતા આવે, મને સંભળાવે છે. મને એ વાતનું દુઃખ કે હું જીવતો હતો તો એ મને રામ રામ બોલવા દીધું હોત તો મને ન દીધું, પોતે બધા બોલે છે. સાચી વાત છે. અને પછી જે મૂછીવાળો ઉભો હતો ને એ ગદગદિત થઈ ગયો. કે પાછી એક વાત કરી કે હું જયારે મારા લગ્ન થયા ને તઈ આટલી પબ્લિક નથી. મારી શમશાન યાત્રામાં આવડી પબ્લિક થઈ ગયા. હું આમાંથી અડધાને તો ઓળખતો નથી ને પહોંચી આવ્યા છે. અને જયારે મને લગ્નમાં જરૂર હતી ને ત્યાં કોઈ નતું આવ્યું. ત્યાં બધા પાસા કઢાય, મને કામ છે. અત્યારે હું મરી ગયો તો આ બધા જે ઓળખતા નથી અને જે મેં એવું કોઈ પરાક્રમ કર્યું નથી એવી તો બધી વાતો કરે. આહા કેવા ભાઈ સરસ હતા, કેવું આમ હતું, મેં એવું કઈ કર્યું નથી લો. પણ છતાં બધા એવી વાતો વખાણ કરે છે મારા. જિંદગી આખીમાં કોઈ દી મારા વખાણ નથી થયા. આજ મને વખાણ સાંભળ્યા ને એટલે ઊભું થવાનું મન થયું. લંગડા હતા પણ હાલતા હતા હારું, આવા ખોટા બધા. મને દુઃખ થાય કે મારામાં આવું કોઈ પરાક્રમ છે જ નહીં. અને આ લોકો જેમ મારા વખાણ કરે છે. પછી આગળ ગયા. પછી કે હું જીવતો હતો ને આમ બજારમાંથી શેરીમાં કોકને સામો આવું ને તો એમ કહેતા કે અપશુકન થયું, પાછો વળી જાય. વ્યક્તિ પાછો વળી જતો કે આનું ક્યાં મોઢું જોયું, આ 80 વર્ષથી આમને મેલા લુગડા પહેરીને ફરે છે, આનું મોઢું ક્યાં જોવું મારે. અપશુકન માનતા બોલો. અને આજે જયારે હું મરી ગયો ને મારી ઠાઠડીને બધા ચપડું ઉતારીને શુકન માની પગે લાગો છો ને. કોઈની અર્થી નીકળે એટલે ચપડું ઉતારીને આપણે પગે લાગી. જીવતો હતો તો એ અપશુકન, મરી ગયો આ શુકનિયાર થઈ ગયો બળો. સમજો છો ને, આપણે કરીએ છીએ બધું નાટક કે જીવતા માણસ હોય ત્યારે એને અપશુકન માની મરી જાય પછી આપણે એને ચપડું ઉતારીને ઠાંઠડી ઉતારી પગે લાગી. અને ક્યાંય પ્રવાસમાં જતા હોય ને તે કોકની અર્થી સામે આવે ને આપણે કઈ શુકન થયા કઈ છે કે કોઈની નનામી સામે આવે ને આપણે કઈ શુકન થયું. ખરેખર એને સરસ વાત કરી બધી કે જે મને એક રૂપિયો નતા આપતા એ બધા મારી શમશાન યાત્રામાં છે. અને આ બધા આયા શું કામ છે ખબર છે? શમશાન યાત્રામાં તમને કહી દઉં કે હવે હું મરી ગયો છું. હવે હું કોઈકને પૈસા માંગવાનો નથી. હવે મને ક્યાંય મકાન રહેવા જોઈશે નહીં. હવે હું કોઈને નડવાનો નથી.
આ બધાને ખબર છે કે હવે આ મરી ગયો ને આ કોઈ દી કોને નડવાનો છે ને, એટલે મારી શમશાન યાત્રામાં આવ્યા છે. કે આના હવે રામ બોલી ગયા, એક ક્યાંય 5 રૂપિયા આપણા પાસે માંગશે નહીં, એટલે આ લોકો બધા શમશાન યાત્રામાં મારી સાથે જોડાયા છે. પછી તો ઓને કીધું કે આ દુનિયા આવી જ છે, ખરેખર આ ચિતામાં એવી મજા આવે છે મને, અને તારે મોજ લેવી હોય ને તો તું આવતો રે. મૂછવાળાને કે પછી તો મૂછવાળો મૂછું મૂકીને ભાગી ગયો. એ કે આ સાચે મને ચિત્તામાં ચોટાડી દેશે આ વાતો કરીને, ને બધી સાચી વાત કરીને. આપણે કરીએ છીએ ને નાટક કહેવાય એક જાતનું. જે વસ્તુ ન કરવાની કરી છે ને બધું હું તો નાટક કહું કે જરૂરત વગરનું આપણે કોઈના વખાણ કરવા, પોતે હોય નહીં એવું કરવું શું છે ભાઈ? ન કરવું. કરુણ રસ લઈ ગયા. કરુણ છે ને આપણે કથામાં ક્યાંય લેવું નથી મારા ભાઈ, હસવાનું જ છે બસ. હાસ્ય પ્રસન્ન મુદ્રા હસે બધાને ગમે ભાઈ. હસે નું ઘર વસે. કોઈ અપેક્ષા જેટલી તમારી ઓછી હશે ને, દુઃખની માનું નામ છે અપેક્ષા. દુઃખ નો જન્મ ક્યાંથી થાય ખબર છે? અપેક્ષામાંથી, ઈચ્છામાંથી. જો તમારી અપેક્ષા વધારે હશે ને તો તમારે પુરવાર નહીં થાય, એટલે તમે દુઃખી થતા જશો. એક બ્રાહ્મણ હતા ને ભૂદેવ, અમારે બ્રાહ્મણ માથે જ કેવું પડે, કઈ કેતો નહીં અમને. એ ભૂદેવ અને ગોરાણી એક સરસ મકાનમાં રહેતા હતા. આગળ તો ભૂદેવ નું કામ શું હોય? લોટ માંગવાનો, ઘરે પહોંચાડી દેવાનો, અને એમાંથી ગોરાણી ભોજન તૈયાર કરી દે. ભોજન તૈયાર કરી દે અને ભોજન ખાવ. હવે ભૂદેવ રોજ લોટ માંગવા જાય ને એટલે ઘરમાં અલગ ખનેરાની મજા. કોઈ બી બાવાજી ગૌસ્વામી કે કોઈ સંત હોય ને, એ લોટ માંગવા જાય ને એટલે 3 વખત બોલે ઘરમાં અલગ ખનેરાની જાન. ઘરમાં કોઈ ન સાંભળ્યું હોય તો બીજી વાર બોલે, અલગ ખનેરાની જાન. તો એ કોઈ લોટ દેવા ના આવે ને 3જી વાર બોલે અલગ ખનેરાની જાન. અને પછી એ જો કોઈ લોટ દેવા ના આવે ને તો એ બાવો હોય કે સાધુ હોય કે બ્રાહ્મણ હોય કે સંત હોય, એને ઘરમાંથી નીકળી જવું જોઈએ. પછી લોટ લેવાનો અધિકાર નથી. સમજી જવાનું કે એના ઘરમાં કાં હશે નહીં, કાં આપણે દેવા નથી માંગતા. સમજી જવાનું હોય. 3 વખત અલગ જગાવવાનું હંમેશા. બધાને જો કે ખ્યાલ જ હશે. તો એ ભૂદેવ રોજ લોટ માંગવા જાય ને એટલે ખેડૂતના ઘરે આમ ચાલીમાં ધાનના ગુણીના ઢગલા પડ્યા હોય. એ જોઈને ભૂદેવને એમ થયું કે પણ આ જતા આપણે રોજ આ જોડી ઉપાડી અને અલગ ખની રંજન કરી, આ ખેડૂત કેટલો સુખી છે. રોજ ભગવાનને પ્રાર્થના કરે
હે ભગવાન, આવું કાંક કરી દે ને. મારા ઘરે ધનના ઢગલા પડ્યા હોય, આ ખેડૂતના ઘરે જ ખાલી કેમ? અમારા ઘરે રે એવું કરી દો ને. રોજ લોટ માંગવા જાય, અલગ ખનિરંજન કરે. જેના ઘરમાં ધાનની ગુણી જોવે ને, એટલે મહારાજને અપેક્ષા જાગે કે મારા કને હોય તો મજા આવે. એક દિવસ કોઈ શાહુકાર પટેલ ઓફ થઈ ગયો હશે, એટલે એના કરપણામાં 5 એકર જમીન પટેલે બ્રાહ્મણને દાનમાં આપી દીધી. અને બ્રાહ્મણ રાજી થયા. આહા, હવે મજા આવી કે હવે આપણે પણ ખેતી કરશું અને પછી ધાન પકાવશું ને. આપણી ચાલીમાં પણ આમ ને આમ કણબીના ઘરે જેમ ગુણ્યું ભરેલ પડી હોય ને, એમને એમ પડી હશે. જેમ પટેલ આહિરોના ઘરમાં જેમ ગુણ્યું ભરેલ પડ્યું હોય, એરંડાની ગુવારની, એમ આપણા ઘરે પણ આવી જ રીતે ગુણ્યુંનો ઢગ થઈ પડશે. અને મહારાજે એ બરોબર જ્યેષ્ઠ મહિનો થયો એટલે કોઈકના બળદ માંગ્યા. પેલે તો ખેતર મળ્યું એટલે ખેતર આખું સૂડીને તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યું કે આ અંદર ખીપડો ન રહે, ખેજડો ન રહે. મજા નથી આવતી. કોઈ ખીપડું ન રહે, કોઈ સંગીતરું ન રહે. આખી ખેતર સૂડીને કમ્પ્લીટ કરી કોઈના બળદ માંગી અને ખેતરને દાંતી કાઢી, રાંપ કાઢી અને રાખી મૂક્યો. અને જ્યેષ્ઠ મહિનાથી લોટ માંગવાનું બંધ કરી નાખ્યું. અને એમ ખેતર એવું ચોખ્ખું, કણબીનું ચોખ્ખું ન હોય, આવું ખેતર ચોખ્ખું કર્યું. કારણ કે બીજું કઈ કામ જ નહીં. ખેતરમાં જે કચરો દેખાય ઉપાડીને બારે કાકા ખેતર ચોખ્ખું કરીને રાંપીને રાખી દીધું. રાંપ પછી ઘરે આવે, ગામમાં આવે એટલે ચોરામાં બધા પટેલો બેઠા. મહારાજ ક્યાં ગયા હતા? તો જે એવું કે ને, બસ ખેતરમાં બધું કામ થઈ ગયું, હવે ખેતર રાંપડી નાખ્યું અને વરસાદ થાય એટલે બસ વાવા માટે હું તમારા બળદ લઈ જઈશ, વાવી આવીશ, પછી તેમાં ધાન પાકશે. દિવસમાં 50 વખત બોલે ખેતર આપણું રાંપડેલ પડ્યું. 50 વખત. પણ એના ભાગ્ય નબળા આવશે ને. વરસાદ અષાઢ મહિનામાં ન થયો, શ્રાવણ મહિનામાં ન થયો, અડધું ભાદરવું વાળી ગયું તો વરસાદ ન થયો. ગોરાણી કે હવે તમે લોટ માંગવા જાઓ, નકા આપણું કઈ પછી માવતરે લઈ જાઓ. પછી મહારાજ ને વિચાર થયો કે હાથ સાચી લોટ માંગવા જવું જ પડશે ને, ખબર આવીશ શું. એટલે મહારાજે જે જૂની જોલી પડી હતી ને, એમાં થોડાક આવા જામી ગયા. તો આપણે કહીએ ને જારા જામી ગયા. એ જારા ખંખેરી અને નાખી ખંભે ને નીકળ્યા લોટ માંગવા. પહેલા જ ઘરે લોટ માંગવા ગયા. ઉમા બાપુ અલગ ખનિરંજન ભૂલી ગયા ને બોલ્યા, રાંપડે પડ્યા રહ્યા. એ જ મગજમાં હાલતું હતું કે રાંપડે પડ્યા રહ્યા. બધાની વાત કરતો ને આખો દિવસ, રાંપડે પડ્યું, રાંપડે પડ્યું. તો ખેડૂતના ઘરે જાય, રાંપડે પડ્યા. અલગ ખનિરંજન ભૂલાઈ ગયું. એટલે જાજી અપેક્ષા રાખશો ને તો અલગ ભૂલાઈ જશે, આ રાંપડેલ યાદ રહી જશે. આપણે ગણપતિ તરફ આગળ જઈએ એના પહેલા કાર્તિક પ્રાગટ્ય થશે.
આગળની કથા તરફ જઈએ કે શિવ અને પાર્વતી વિહાર કરતા હતા અને આ બાજુ તાડકાસુર એટલો કોપ વધાર્યો કે દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. દેવતાઓ સ્વર્ગમાં આવી શકતા નથી. પછી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું કે હવે આ તાડકાસુરનો કોપ એટલો વધી ગયો છે માટે કૃપા કરી અને બ્રહ્માજી આપણે આના કોપ માટે વિષ્ણુ ભગવાન પાસે જઈએ અથવા તો તમે કોઈ રસ્તો કાઢો, કારણ કે આ બધાને ખબર હતી કે શિવ પુત્ર સિવાય તાડકાસુરનો વધ અશક્ય છે, શક્ય જ નથી. જ્યાં સુધી શિવ પુત્ર ન થાય ત્યાં સુધી તો દેવતાઓ ગુલામી ભોગવાની,